આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે અને તમારું ઘર પણ ચોખ્ખું રહેશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ, જ્યારે પણ આપણે ઘરના આ રીતે કોઈ પણ પંખા સાફ કરીએ ને તો શું થાય કે આપણે પંખાની સાથે સાથે જે નીચેની જમીન હોય ને એટલે કે ફ્લોર તેને પણ સાફ કરવું પડે, કેમ કે પંખામાં જેટલી પણ ધૂળ હોય અથવા તો ઝાડા હોય એ બધા જ આપણે સાફ કરીએ ને તો નીચે પડે એટલે કે ફ્લોર ઉપર પડે અને આપણે બધું જ ગંદુ થઈ જાય। તો તેના માટે આપણે શું કરવાનું, એક સરસ આઈડિયા તમને બતાવું છું। તેના માટે છે ને આ રીતે જુઓ, જૂના ઓશિકાના કવર તો આપણે ઘરમાં એક બે હોય જ છે, તો આપણે છે ને એક ઓશિકાનું કોઈ પણ જૂનું કવર લઈ લેવાનું અને તેને છે ને આ રીતે ભેગું કરી લેવાનું પહેલાં, અને આ રીતે પંખાના જે પાંખિયા હોય છે ને તેમાં આ રીતે આપણે લગાવી દઈશું। ત્યાર પછી છે ને આ રીતે આપણે કઠણ હાથે સરસ પકડી અને જેટલી પણ ધૂળ કે ઝાડા હોય ને જ્યાં પણ ત્યાં આ રીતે આપણે લૂછી લઈશું। જુઓ, તો તેનાથી શું થશે કે બધી જ તેની ધૂળ અને ઝાડા ઓશિકાના કવરમાં જ આવી જશે। જુઓ, તમને બતાવું છું ખોલીને, તમે જોઈ શકો છો કેટલી કાળાશ હતી પંખામાં, આ રીતે ઝાડા પણ આવી ગયા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। જુઓ, તો આ રીતે આપણે ત્રણેય પાંખિયાને પહેલાં કવર પહેરાવી અને સરસ રીતે લૂછી લેવાનું। જુઓ, તો આપણે ફર્શ પણ ગંદુ ન થાય અને આપણી મહેનત પણ ન વધે। જુઓ, તો અહીંયા મેં ત્રણેય પાંખિયાને આ રીતે કવર પહેરાવીને સરસ રીતે લૂછી લીધું છે અને આ રીતે બધી જ ધૂળ જ્યારે નીકળી જાય ત્યાર પછી આપણે કોઈ પણ કપડાને ભીનું કરી અને તેને સરસ રીતે લૂછી શકાય। જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ કરજો। તો જુઓ, અહીંયા ભીના કપડાથી ફેરવતા રહીને આપણે ત્રણેય પાંખિયાને સરસ રીતે લૂછી લીધા છે અને તેને તમે રિઝલ્ટ જોઈ શકો છો કે પંખાની બધી જ ધૂળ સહેલાઈથી નીકળી ગઈ છે અને જે નીચેનું ફર્શ છે ને તે પણ તમને બતાવું છું, જરાય પણ ધૂળ નીચે નથી પડી અને એકદમ સરસ આઈડિયા છે। આજની નેક્સ્ટ આઈડિયા, આ રીતે વોશબેસિનમાં ડાઘ લાગી ગયા હોય, તેજાબના એટલે કે એસિડના ડાઘ લાગી ગયા હોય અથવા તો આપણે ઘણી વખત સિંકને હાર્પિકથી પણ સાફ કરતા હોઈએ છીએ ત્યારે પણ આ રીતના ડાઘ થઈ જતા હોય છે અને તે સરળતાથી નીકળતા નથી। તો આ રીતે એસિડના કે પછી હાર્પિકના ડાઘ કાઢવા ખૂબ જ અઘરા થઈ જાય છે અને જે સ્ટીલની સિંક હોય છે તે પણ બગડી જાય છે। તો આજે આપણે સિંકના કોઈ પણ જાતના ડાઘ દૂર કરવા માટે અહીંયા પિતાંબરી પાવડરનો ઉપયોગ કરવાના છીએ। આ રીતનો પિતાંબરી પાવડર માર્કેટમાં સહેલાઈથી મળી જાય છે। તો અહીંયા પિતાંબરી પાવડર આપણે 1 ચમચી જેટલો લેવાનો છે અને આ રીતે ગોળ ફરતે જુઓ પિતાંબરી પાવડરને આપણે છાંટી દઈશું અને ત્યાર પછી આપણે એક આ રીતનો સ્ક્રબર કે પછી તમે તાર પણ લઈ શકો છો, તેને આપણે થોડોક પાણીથી ભીનું કરી લીધું છે અને હવે આ રીતે આપણે સ્ક્રબરથી 8 થી 10 મિનિટ માટે આ સિંકને સરસ રીતે બધે ગોળ ફરતે ઘસી લઈશું। જો તમારે સિંકમાં વધારે પ્રમાણમાં ડાઘ હોય અથવા તો કાળાશ થઈ ગઈ હોય ને તો અહીંયા આપણે જે પિતાંબરી પાવડર છાંટ્યો ને તેની ઉપર આપણે લીંબુનો અડધી ચમચી જેટલો રસ પણ નાખી દેવાનો અને ત્યાર પછી તમારે આ રીતે સ્ક્રબરથી ઘસી લેવાનું અને આ રીતે જુઓ વચ્ચે વચ્ચે આપણે થોડું પાણી નાખતું જવાનું, તો આ રીતે સ્ક્રબર સુકાશે પણ નહીં અને ચેક પણ થઈ જશે કે આપણે ડાઘ દૂર થાય છે કે નહીં। જુઓ, અને આ રીતે આપણે હજુ પણ તમને લાગે કે ડાઘ હજુ થોડાક બચી ગયા છે કે રહી ગયા છે તો ફરીથી આ રીતે આપણે થોડોક અમથો પિતાંબરી પાવડર અહીંયા સ્ક્રબરમાં આ રીતે એડ કરી દઈશું એટલે કે નાખી દઈશું અને ફરીથી આપણે તેની જે કિનારી વગેરે છે ને તેમાં પણ આ રીતે ડાઘ છે તો તે પણ તમે ઘસીને દૂર કરી શકો છો। જો આ રીતે આપણે કોઈ પણ જાતની કોઈ પણ સાબુ સરફની પણ જરૂર ન પડે અને ખૂબ જ સરળતાથી તમે ટ્રાય કરીને જોજો, તમારી સિંક એકદમ નવા જેવી થઈ જશે અને બધી જ જે કાળાશ છે તે પણ દૂર થઈ જશે અને ચમક આવવા લાગશે। સિંકમાં તમે જોઈ શકો છો કે બધી કાળાશ નીકળતી જાય છે, તો ખૂબ જ સરસ આ આઈડિયા છે। અને જો મિત્રો તમારી પાસે પણ સિંક સાફ કરવા માટેનો કોઈ બેસ્ટ આઈડિયા હોય તો તમે પણ કમેન્ટ બોક્સમાં લખીને મારી સાથે જરૂરથી શેર કરજો। તો અહીંયા જુઓ, તેની આજુબાજુ પણ આપણે જોયું હશે પ્લેટફોર્મમાં એકદમ ડાઘ પડી જાય છે અને જે નળ હોય છે ને તે પણ ખારા પાણીથી ખરાબ થઈ જાય છે, તો નળ ઉપર પણ આ રીતે તમે પિતાંબરી પાવડરથી ઘસી શકો છો તો તેનાથી નળ પણ એકદમ સરસ થઈ જશે, બધા ક્ષારના ડાઘ પણ નીકળી જશે અને બીજા કોઈ ડાઘ હશે ને તે પણ નીકળી જશે અને ખૂબ જ સરસ નળ નવા જેવું થઈ જશે અને ચમક આવી જશે। જુઓ, તો બેસ્ટ આઈડિયા છે, ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હો, પહેલીવાર વિઝિટ કરી રહ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો અહીંયા જુઓ આ રીતે આપણે આજુબાજુની બધી જ જે ટાઇલ્સ વગેરે છે તે પણ આપણે સાફ કરી લઈશું અને જો કાળો પ્લેટફોર્મ હોય છે ને તેના ઉપર પણ સફેદ ડાઘ પડી જતા હોય છે ક્ષારના પાણીથી, તો તે પણ આપણે અહીંયા તેનાથી સાફ કરી શકાય છે પિતાંબરી પાવડરથી, ખૂબ જ અસરકારક આ ઉપાય છે। તો જુઓ અહીંયા બધી જ જગ્યાએ આપણે ઘસી લીધું છે, અહીંયા 8 થી 10 મિનિટ મારે ઘસાઈ ગયું છે। હવે હું તમને તેમાં પાણી નાખીને તેનું રિઝલ્ટ બતાવું છું। જુઓ, ખૂબ જ સરસ રીતે બધી જ કાળાશ નીકળી ગઈ છે અને આપણી સિંકમાં ચમક આવી ગઈ છે, એકદમ ચમકવા લાગી છે। તો આ રીતે આપણે બધી જગ્યાએથી પાણી નાખીને જોઈ લઈશું કે ક્યાંય પણ ડાઘ રહી ગયા હોય તો ફરીથી આપણે તારથી ઘસી શકાય છે, પણ જુઓ તમે જોઈ શકો છો બધા જ ડાઘ નીકળી ગયા છે અને સિંક સરસ થઈ ગઈ છે। અહીંયા નળ પણ આપણે જોઈ લઈશું, તેમાં પણ બધા ડાઘ નીકળી ગયા છે અને ખૂબ જ સરસ ચમક આવી ગઈ છે। તો આ આઈડિયાને જરૂરથી તમે ટ્રાય કરજો અને આઈડિયા સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી આપજો।
ત્યાર પછી જો આ રીતની જે કોટન બેગ આવે છે ને હવે કપડામાં અને ઘણી બધી વસ્તુઓમાં આવતી હોય છે ને આપણે ઘણી બધી ભેગી થઈ જાય તો એમને એમ રાખી દઈએ પણ ખૂબ જ ખરાબ પણ લાગે અને જગ્યા પણ ખૂબ રોકે. તો તેને છે ને સરસ રીતે રાખવા માટેની તમને એક સરસ આઈડિયા બતાવું છું. જુઓ પહેલાં તો આ રીતે તેને છે ને ફોલ્ડ કરી લેવાની, એટલે કે સરસ આ રીતે કરચલી ન પડે ને એ રીતે તેને ઘડી કરી લઈશું. આ રીતે પહેલાં ડબલ કરી લઈશું. કોઈ પણ મોટી શોપિંગ બેગને પણ તમે આ રીતે કરી શકો. પછી તેને આ રીતે 2-3 ફોલ્ડ કરી લેવાના. જુઓ આ રીતે ઊભા 2-3 ફોલ્ડ કરી અને ઊભી કરી લેવાની અને ત્યાર પછી તેને છે ને આ રીતે વાળવાની. નીચેથી આપણે આ રીતે સરસ રીતે વાળી, તમે મોટી હોય તો મોટીને પણ કરી શકો. આ રીતે 2-3 ફોલ્ડ કરી અને તેના જે 2 નાકા હોય છે ને તેને છે ને એક નાકાને આપણે આ બાજુ વાળી દેવાનું અને બીજા નાકાને બીજી બાજુ વાળી અને આ રીતે એક નાકાને બીજા નાકામાં પરોવી લેવાની. જુઓ સરસ રીતે પરોવી અને ખેંચશો ને તમે તો સરસ આટી આવી જશે. જુઓ અને તેની એકદમ સરસ ફિટિંગવાળી અને નાની ગળી થઈ જશે. જુઓ આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે તેને ક્યાંય પણ રાખીએ નાની જગ્યામાં આવી જાય ને જો નાની જગ્યામાં ન રાખવું હોય તો આ રીતે ક્યાંક ખીટી વગેરે કે આ રીતે હૂક વગેરેમાં ટીંગાડી પણ શકાય. જુઓ તરત મળી પણ જાય અને ખોવાય પણ નહીં અને સરસ પણ લાગે. બધા આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ દ્વારા જરૂર જણાવજો.